ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજે શનિવારે જાહેર રજાના દિવસે પણ સરકારી કચેરીઓ માનવ મહેરામણથી ધમધમી ઉઠી હતી। આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારો નિયત સ્થળે પહોંચી ફોર્મ અંગેની માહિતી મેળવી હતી। તો ભુજ નગરપાલિકાના 7 અપક્ષ ઉમેદવારોના ફોર્મ આજે રદ કરાયા છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે। આજે સમગ્ર કચ્છમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાઈ હતી, જેમાં ભુજ નગરપાલિકાના 7 અપક્ષ ઉમેદવારોના ફોર્મ રદ કરાયા છે। વોર્ડ નંબર 6 અને 7ના ઉમેદવારોના ફોર્મ ટેકનિકલ ખામીના કારણે રદ કરી દેવાયા છે। તો આ તરફ માંડવી મામલતદાર કચેરી ખાતે ફોર્મ ચકાસણી દરમિયાન ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો। માંડવી નગરપાલિકા ચૂંટણીમાં કુલ 129 ઉમેદવારી ફોર્મ ભરાયેલા, જેની આજરોજ સ્ક્રુટિની હતા। એમાંથી 78 એટલે કે 78 ફોર્મ માન્ય થયેલા છે અને કુલ 51 અમાન્ય થયેલા છે। અમાન્ય થવાનું મુખ્ય કારણ એ હતું કે જે તે રાજકીય પક્ષે એમના ડમી ઉમેદવારો ઊભા રાખેલા હોય તો મુખ્ય ઉમેદવારનું માન્ય થાય તો ડમી ઉમેદવારનું ઓટોમેટિક અમાન્ય થાય, એવા જ બધા ફોર્મ છે। જ્યારે એક અપક્ષ ઉમેદવાર હતા, એના ટેકેદારોએ એમનો ટેકો પાછું ખેંચતો મારી સમક્ષ સોગંદનામું કરેલું, તો એવા એક અપક્ષનું પણ ફોર્મ અમાન્ય થયેલું છે। આ દરમિયાન જુદા જુદા પ્રકારના 5 વાંધા આવેલા, તો એ વાંધાની પણ અમે રૂબરૂ સુનાવણી અને લેખિતમાં તેમને જવાબ પણ આપી દીધેલો કે ભાઈ ફોર્મ માન્ય રાખવા પાત્ર જ છે, એમાં કોઈ મોટી તકલીફ નહોતી। નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી થઈ હતી। દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, આ ત્રણ સ્વરાજ્યની ચૂંટણીના અત્યારે પડઘમ વાગ્યા છે। આજે શનિવારે એટલે કે 14 તારીખના ફોર્મ ચકાસણીની તારીખ હતી। ફોર્મ ક્વેરી થઈ ગયા છે। અત્યારે ખાસ કરીને બિદડા જિલ્લા પંચાયતની સીટમાંથી ભાવનાબેને શિવસેનાના સહયોગથી અને શિવસેનાના સપોર્ટથી અપક્ષમાં એ ઝંપલાવ્યું છે, ત્યારે શિવસૈનિકો પણ ખાસ કરીને ઉત્સાહમાં છે। સમગ્ર એમનો સમાજ પણ ઉત્સાહમાં છે। બહોળી સંખ્યામાં લોકો એ ફોર્મ ચકાસણી વખતે આવ્યા છે અને અત્યારે કહી શકાય કે આપણા પન્નુડો જે વસંત મહારાજ એ પણ ઉત્સાહમાં છે। બિદડા તાલુકા પંચાયત તરફથી ગઢસીસા તાલુકા પંચાયત લડી રહ્યા છે, ગુંદિયારી વિસ્તાર તાલુકા પંચાયતમાંથી લડી રહ્યા છે। ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના બંને અપક્ષ ઉમેદવારો સાથે વાત કરશું, કારણ કે હજુ 2 દિવસ ફોર્મ ખેંચવાની તારીખ છે। મને ઘણી ખુશી છે અને મને બીજેપી વાળા પણ આવે છે, બીજા આવે છે ફોર્મ ખેંચી લો, પણ હું એક જ વાત કરું છું કે હું શિવસેનાની પ્રમુખ છું અને હું પક્ષની વફાદાર રહી અને મને ગમે એટલા વોર્ડ મળે કે ન મળે પણ હું ચૂંટણી લડીશ। મળશું આપણે વસંત મહારાજને, જે પન્નુડો તરીકે ખૂબ જ જાણીતું નામ છે અને દરેક એમના એ જે છે એમના ઘરેથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે એમના પણ ઉત્સાહ છે અને ખાસ કરીને એમને મળશું કે કેટલો ઉત્સાહ છે। અમે મારી મિસિસ દાવેદારી નોંધાવી છે, આજે ફોર્મ ઓકે થયું છે। પ્રફુલ્લબેન વસંતભાઈ બોડા, કઈ સીટમાંથી? ગુંદિયાળી તાલુકા પંચાયત સીટ ઉપર। કેટલો ઉત્સાહ છે વસંત મહારાજ? ઉત્સાહ અત્યારે જો કે હું તો વર્ણન નથી કરી શકતો। એનું કારણ છે કે જે અમે ફોર્મ ભરવા આવ્યા ત્યારે પણ 2 પક્ષની સાથે જેટલા માણસો નહોતા એટલું અમારા અપક્ષ ટૂંકમાં શિવસેના સાથે માણસો જોડાયેલા છે, એ જોઈને ખુશી વ્યક્ત કરું છું। કે અમારો તો એક જ નિશ્ચય છે કે દડી પડી મેદાન में સૌ ખેલન કો જાય, એ નહીં કિસી કી બાપ કી જો જીતે वो ले जाए। ખાસ કરીને એ કાવ્ય એને અંદાજ જ અલગ છે, વસંત મહારાજ અને ભણુડો ખાસ કરીને એ બોલે એટલે લોકોને મજા આવે અને મનોરંજન સાથે હવે તમારી જવાબદારી વધશે। તો ખાસ કરીને કયા લોકોના કામ કરશો જો તમને લોકો તમારા ઉપર મતદારો તમારા ઉપર ભરોસો મૂકે છે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 60% આપણી પાસે મિડલ વર્ગ છે, 60%, કારણ કે અમુક એવા આજની પરિસ્થિતિની અંદર ઘણા માણસોની ઘરની અંદર લાઇટ નથી। તમે કદાચ જોયું હશે 5-15 દિવસ પહેલા ન્યૂઝના માધ્યમથી કદાચ જોયું હશે કે એક ભાઈના ઘરમાં લાઇટ નથી અને અમારા પ્રમુખ એમની જે ફરિયાદ હતી બિદડામાં અને એ સાંભળી છે। એવા તો અનેક ઘરોની અંદર પાણીની તકલીફ છે, લાઇટની તકલીફ છે, આરોગ્યની પણ તકલીફ છે। નાના વર્ગને અમને સપોર્ટ કરવાનો। તો મુન્દ્રામાં પણ ફોર્મ ચકાસણી સંપન્ન થઈ ગઈ છે અને તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે।
જિલ્લા પંચાયતની મુન્દ્રા બેઠક પર જેડીયુ અપક્ષ સહિત 4ની ટક્કર થશે, જ્યારે તાલુકા પંચાયતની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે. હું ડૉક્ટર કેજી બ્રહ્મક્ષત્રી, નાયબ પશુપાલન નિયામક વ ચૂંટણી અધિકારી, મુન્દ્રા જિલ્લા પંચાયત સીટ માટેનો. આજે જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણીનું 2015 અંતર્ગત આજના દિવસે ફોર્મ ચકાસણીનો દિવસ હતો, જેમાં તમામ ઉમેદવારો તથા તેમની ટેકેદારોના સાથે રાખીને ફોર્મની ચકાસણી કરવામાં આવી, જે અંતર્ગત આપણા તાલુકામાં કુલ 4 સીટો છે, જેમાં 2 ભદ્રેશ્વરમાં કુલ 4 ફોર્મ આવેલા હતા, 2 ભાજપ તરફથી અને 2 નેશનલ કોંગ્રેસ તરફથી, જેમાં એક ઉમેદવાર માન્ય અને એક ઉમેદવાર ડમી હોવાથી જે ડમી ઉમેદવારો હતા તેમને અમાન્ય ગણવામાં આવ્યા છે. એટલે 2 ભદ્રેશ્વર સીટમાં એક ભાજપના અને એક ઉમેદવાર કોંગ્રેસના માન્ય ઉમેદવાર રહેલ છે. મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ કિશોરભાઈ પિંગોલ બોલી રહ્યો છું. આજે તમામ મુન્દ્રા તાલુકાની 20 તાલુકા પંચાયત સીટો અને 4 જિલ્લા પંચાયતની સીટોની ચકાસણીના ભાગરૂપે આજે સર્વે પક્ષો ભાજપ, કોંગ્રેસ અને અન્ય બીજા અપક્ષોના ફોર્મ ચકાસવામાં આવ્યા, ત્યારે સર્વાનુમતે બધાને બાલી આપવામાં આવી અને સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યા. તો સર્વે જનતાને પૂરી રીતે વોટ કરી અને ન્યાય મળે એવી રીતે ઉમેદવાર વિજયી બને એવી અમારી શુભેચ્છા. ભુજના રણજીત વિલાસ પેલેસ ખાતે મહારાવ પ્રાગમલજી ત્રીજાની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા ભુજવાસીઓ આવ્યા હતા.
આ સમયે મહારાવની સૂચના અનુસાર વિંજાણના વિરેન્દ્રસિંહ જાડેજાએ મેળી પૂજા કરી હતી. મહારાવશ્રીએ અલગ કચ્છની માંગણી પણ બેઠક સમયે કરી હતી. કચ્છમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. આ તકે ઇતિહાસ પરિષદના આગેવાનો પણ હાજર રહ્યા હતા. मूंखे ख़ुशी आहे કે આઈ મેળે એતરી લાગણીનું મૂઠ આવે તો હું આ મેળે જો આભાર માનતો ને શુભેચ્છા પાઠવતો. बाबा साहब सजे कच्छ के चिंता है कि बाबा साहब जी तबीयत हाणे कहिड़ी तबीयत है अने कहिड़ो संदेश ॾियो था. मुंहिंजी तबीयत 80 वारे जे माण्हू जी जेको थिए उहो आहे, पण अञा मूंखे हिकिड़ी उमेद आहे कि कच्छ अलॻि थिए. पक्ष करता ख़ासो माण्हू हुए उहो વધારે જરૂરી आहे કે ખાસો માણું હોય ઉ જ ખાસો કામ કરી શકે. કચ્છના જે આપણે સિરમોર કહેવાય, જાડેજા સમાજના વડીલ કહેવાય ને કચ્છના જે સત્તાધીશ, પણ કચ્છના મારાઓ હંમેશા પોતાને પ્રથમ માતાજીના સેવક માનતા આવ્યા છે. ત્યાર પછી જાડેજા સમાજના મુરબી વડીલ ને ત્યાર પછી કચ્છ રાજના વહીવટકર્તા તરીકે વર્ષોથી રાજ કર્યો. કચ્છને ભુજની સ્થાપના થઈ 18 રાજ્યોએ રાજ કર્યો. 19માં મહારાવશ્રી પ્રાગમજી સવાઈ બાદો કચ્છ આજે પણ લોકશાહી છે છતાં પ્રજાના દિલના ઉપર એક સિંહાસન ઉપર રાજ કરી રહ્યા છે. આજે આમ કચ્છનો જે 9 વર્ષ કહેવાય અષાઢી બીજ છે એ કાયમ ઉજવવામાં આવે છે. તો જે વહીવટી વર્ષની રીતે જે આજે દિવાળી પર્વ છે એ પર્વના રીતે આજે ભાયાતો, જાડેજા ભાયાતોને બધા મળવા માટે આવ્યા છે. મહારાવશ્રીની તબિયત નાદુરસ્ત છે, જેથી મહારાવશ્રીએ મારા દીકરા વીરભદ્રસિંહને પૂજા કરવા માટેનો આદેશ આપ્યો છે. મહારાવશ્રીના મહારાણી સાહેબના દર્શન કરી હવે જે આપણે તિલામેળી કહેવાય છે પ્રાગમેળની અંદર જે મહારાવશ્રી કાયમ પૂજન કરે છે ત્યાં ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, દિવાળી પૂજન કરવા અમે જઈ રહ્યા છીએ. અત્યારે અમે અહીંયા મહારાવશ્રીના આશીર્વાદ મેળવવા માટે આવ્યા હતા. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોકહૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરની અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે, જેમ કે કચ્છ શક્તિ એવોર્ડ 2007, રાજીવ ગાંધી એવોર્ડ 2010, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ 2011, કચ્છ ગૌરવ એવોર્ડ 2012, અખિલ કચ્છી રાજગુર મહાસભા તેમજ ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ઓફ અંબરનાથથી સન્માનિત. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340, 9137701544. આરએસએસના સુપ્રીમો મોહન ભાગવત છેલ્લા 4 દિવસથી કચ્છમાં છે. માંડવી તાલુકાના રામપર વેકરા ખાતે ચાલી રહેલા પ્રશિક્ષણ તાલીમ શિબિરમાં હાજરી આપી રહ્યા છે. શુક્રવારે મોહન ભાગવતે મસ્કા ખાતે આવેલ ગાંધી તીર્થની મુલાકાત લીધી હતી. મોહન ભાગવતે શુક્રવારે મસ્કા ખાતે આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી. સાથે ભૈયાજી જોશી સહિત કચ્છ બીજેપીના ઉપપ્રમુખ અને માંડવી નગરપાલિકાના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવતે શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને શ્યામજી કૃષ્ણ વર્માના વ્યક્તિત્વ અને તેમના કાર્યો અને જીવન ચરિત્ર પ્રેરણાદાયક છે તેમ જણાવ્યું હતું. શીતલ સાડી. ભચાઉના લોકો માટે ખુશ ખબર. અત્યાર સુધીની પ્રખ્યાત સાડીઓ તથા દરબારી સાડીઓમાં મેળવો વિશાળ રેન્જ. પહેરામણી માટેની સાડી મેળવો ફક્ત ₹90. આ ઉપરાંત વધારે ઓફર્સ મેળવવા માટેનું એક જ સ્થળ એટલે શીતલ સાડી. સાડી ઉપરાંત લગ્નની ચૂંદડી, કેસરી સાફા, સોનસરી સાફા, બાંધણીના સાફા લેવા જરૂર પધારો કનકભાઈની દુકાન શીતલ સાડીમાં. સાડીઓની અનેક વેરાયટી અને ડ્રેસ મટીરિયલ પણ મેળવો અમારે ત્યાંથી. તો નોંધી લો ઝટપટ લાભ ઉઠાવવા અમારું સરનામું: ટાઈગર ચાની બાજુમાં, મેઇન બજાર, ભચાઉ, કચ્છ. કનક એસ વોરા 9979095171, કિટેન કે વોરા 9978106491, મેનેજર શક્તિ 9724002950. શીતલ સાડી. માંડવી તાલુકાના રામપર વેકરા ખાતે યોજાયેલ આરએસએસની પ્રશિક્ષણ શિબિરમાં ભારતના નામાંકિત મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રામપર ખાતે યોજાયેલ શિબિરમાં મોહન ભાગવત છેલ્લા 4 દિવસથી હાજરી આપી રહ્યા છે, ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ શંકરાચાર્યની હાજરી જોવા મળી હતી. બિહારની ચૂંટણી બાદ સૌપ્રથમ વખત અહીં બેઠક હોવાથી શિબિરનું મહત્વ પણ અનેક ગણું વધ્યું છે. આ શિબિરમાં નામી અનામી કાર્યકરોએ હાજરી આપી હતી. શુભ ઉદ્ઘાટન SR VL પેટ્રોલિયમ 24 કલાક ચાલુ રહેતો પંપ. દેસાઈ ભવાનભાઈ પાંચાભાઈ પટેલ, ગામ મેઘપર, તાલુકો ભચાઉ. મોબાઈલ 9907 24503. માં બહુચરાજીની કૃપાથી અમે SR પેટ્રોલ પંપ શરૂ કરી રહ્યા છીએ. ગ્રાહક મિત્રો, શુભેચ્છકો, સ્નેહી સંબંધીઓને પધારવા હાર્દિક અંતઃકરણપૂર્વક નિમંત્રણ પાઠવી છે. તારીખ 16/11/2015 સોમવાર, સમય સવારે 9:30 કલાકે. શુભ સ્થળ મેઘપર ચોબારી, રાપર હાઈવે રોડ, તાલુકો ભચાઉ. શુભ ઉદ્ઘાટન માનનીય શ્રી હરિલાલભાઈ નાનજીભાઈ પટેલ, માજી સાંસદ. માનનીય શ્રી કાનજીભાઈ કરમસિંહભાઈ પટેલ, ગામ ખારોઈ, મેનેજિંગ ટ્રસ્ટી પટેલ બોર્ડિંગ, હાલે મુંબઈ. માનનીય શ્રી ભરતભાઈ કાવતરા પટેલ, ટ્રસ્ટી શ્રી બોર્ડિંગ, માજી ઉપપ્રમુખ ભચાઉ નગરપાલિકા. માનનીય શ્રી હેમુભા હનુભા સોઢા, ખારોઈ સરપંચ. નિમંત્રક દેસાઈ ભવાનભાઈ પાંચાભાઈ પટેલ. માંડવી તાલુકાના રામપર વેકરા ખાતે યોજાયેલ પ્રશિક્ષણ શિબિરમાં જળ પ્રસાધન મંત્રી ઉમા ભારતી ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભુજ આશાપુરા મંદિરના દર્શન કર્યા હતા. ભુજના આશાપુરા મંદિરે ઉમા ભારતીએ તુલસીના ક્યારામાં ગંગાજળ અર્પણ કર્યું હતું. ત્યારબાદ મા આશાપુરા પાસે શીશ ઝુકાવ્યું હતું. તેમણે ભૂકંપ બાદ થયેલા પુનર્વસન કાર્ય અને નરેન્દ્ર મોદીના મેક ઇન્ડિયાના પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. આ તકે તેઓ સાથે કચ્છ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. यहाँ आई थी जब यहाँ भूकंप आया था, उस समय पर सब तरफ तबाही थी और मैंने तबाही का मंजर देखा था. उस समय पर मैं माँ के दर्शन करने भी आई थी. आज सब कुछ बदल चुका है. जो लोग उस भूकंप में चले गए थे वो तो वापस नहीं आए, लेकिन जो बचे रह गए उनकी ज़िंदगी पहले से बेहतर हो गई है. और मुझे विश्वास है कि जैसा भूकंप गुजरात में आया था और नरेंद्र भाई मोदी मुख्यमंत्री बने थे और उन लोगों की ज़िंदगी पहले से बेहतर हो गई थी. मुझे लगता है कि पूरे देश में भी भ्रष्टाचार का भूकंप सा ही आता रहा और देश विकास के लिए तरसता रहा. तो मैं आशापुरा से यही प्रार्थना कर रही हूँ कि इसी प्रकार से भारत भी उभरे और भारत की ज़िंदगी बेहतर हो. कल वेम्बली में हमारे प्रधानमंत्री जी का भाषण हो रहा था, मैं उसको सुन रही थी. पूरी दुनिया में जो प्रधानमंत्री का भरोसा है, लोकप्रियता बड़ी चीज़ नहीं होती है, भरोसा बहुत बड़ी चीज़ होती है. पॉपुलैरिटी के साथ फेथ एंड ट्रस्ट एंड कॉन्फिडेंस, जिसमें कि पूरी दुनिया के लोग उनका भरोसा कर रहे हैं. और ये भरोसा उनकी बातों से नहीं, उनके कृत्य से है, उनकी कार्य प्रणाली से है. और हम लोग उनके मंत्रिमंडल में उनके सहयोगी हैं. मैं आशापुरा से यही प्रार्थना करने के लिए आई हूँ. मैंने पुजारी जी को कहा, मैंने गंगा जल चढ़ाया है अभी उनको, माँ को. और कल भी मैं जब गंगा तीर्थ गई थी, वो जो जगह है ना गंगा तीर्थ, तो वहाँ स्वामीनारायण भगवान को भी मैंने गंगा जल ही चढ़ाया. और मैंने प्रार्थना की है कि जैसा गंगा जल मैं लाई हूँ गंगोत्री से, वैसा ही गंगा सागर तक चला जाए. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યશ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યશ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યશ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. માંડવી તાલુકાના દ્રબુડી ખાતે યોજાયેલ મહાવિષ્ણુ યજ્ઞની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે.
મહાવિષ્ણુ યાગ મહોત્સવમાં આજે રથ દ્રબુડી ખાતે પહોંચ્યું હતું, જેનું વિશેષ મહત્વ જોવા મળ્યું હતું. ગામે ગામથી હજારો ભાવિકો આ યજ્ઞમાં જોડાશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. વિશાળ સભા મંડપમાં કાર્યક્રમને અંતિમ ઓપ અપાયો છે, તો આ કાર્યમાં લોકો ઉદાર હાથે સહયોગ આપી રહ્યા છે. દક્ષિણી હોલિડેઝ just ₹3,450 per month. No more excuses for not taking your family on fabulous holidays every year. EMI starting from ₹3,450. 2 easy EMI options, 12 and 24 months. 0% interest on select plan. Sign up now and get a Thailand package free. Call us at 1800-123-3700. For franchisee 9879603068. Holidays 7 days a year for 10 years. 230 resorts in India and abroad. Leading hotel brands. Dakshini Holidays. Limited period offer. Conditions apply. Required female sales consultants 9173331244. Dakshini Holidays. બહુજન માનવ કલ્યાણ ટ્રસ્ટ માધાપર દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોએ આ પૂજામાં હાજરી આપવા માટે જણાવાયું છે. ये सूर्य देव का उपासना का व्रत है और ये अभी तो पूरे जगह मनाया जाता है, लेकिन ये बहुत पुराने समय से जब सूर्य भगवान पैदा हुए थे उसके षष्ठी के दिन मनाए थे, तब से लेके ये मनाता है. ये ज़्यादातर पूर्वोत्तर भारत के क्षेत्र में इनकी बहुत बड़ा महत्व है. ये बहुजन मानव कल्याण ट्रस्ट के प्रोत्साहन से ये NRI नगर के सामने गेट के ऊपर तालाब है, वो छोटा तालाब है, उसी तालाब के ऊपर सामूहिक छठ पर्व का आयोजन किया. 4 दिन चलता है, लेकिन 2 दिन का त्यौहार हर एक को अपने अपने घर में होता है और 2 दिन का त्यौहार पानी के किनारे होता है, जो 17 तारीख को शाम को तकरीबन 5:30-6 बजे डूबते हुए सूरज को दिया जाएगा पूजा, जिसमें फल फूल शेरडी का रस ये जो पूरे होते हैं उनके ये फल फूल से ही पूजा होता है. और 18 तारीख को सुबह उगते हुए सूरज को देने के बाद इसका पूर्ण आहुति हो जाएगा. ये टोटल 4 दिन चलता है, 2 दिन घर में 2 दिन में. और ये सामूहिक पर्व हमने जो ट्रस्ट की ओर से आयोजन किए हैं, ये तालाब के किनारे 17 तारीख को है. इसमें ज़्यादा से ज़्यादा जो भी करने वाले व्रत है और जो देख इनके है कल्चर को प्रोत्साहन देने वाले हैं, इन सभी को बिना भेदभाव के आमंत्रित किया गया है. લેડી કેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડી કેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. તો તમારા શોરૂમ લેડી કેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામી રહેલા માંડવી શહેરમાં વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ઘોડાપૂર ઉમટી પડે છે. દિવાળી અને નવા વર્ષના દિવસે હજારોની સંખ્યામાં સમગ્ર ગુજરાતના પ્રવાસીઓએ માંડવી બીચની મજા માણી હતી. બંદરીય શહેર માંડવીનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ વેગવંતો બન્યો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ માંડવી બીચની મુલાકાતે આવે છે. ભારતના દરેક રાજ્યમાંથી પ્રવાસીઓ માંડવી આવવાનું ચૂકતા નથી. દિવાળી વેકેશન અને ઉનાળા વેકેશન દરમિયાન રોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ માંડવી બીચના અનેરો નજારો જોવા માટે આવે છે. દિવાળી અને નવા વર્ષના દિવસે પણ માંડવીના બીચ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પ્રવાસીઓ માંડવી બીચની પ્રશંસા કરી રહ્યા છે, સાથે અમુક ખૂટતી કડીઓ અંગે પ્રશાસનનું ધ્યાન પણ દોરી રહ્યા છે. દર્શક મિત્રો, પ્રથમ મા આશાપુરા ન્યૂઝ અને કચ્છ ટીવી સમાચાર પરિવાર તરફથી નવા વર્ષની અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ. વાત કરવી છે આપણે માંડવી બીચની. માંડવી બીચ ખાતે છેલ્લા 3 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ મોટી સંખ્યામાં ટુરિસ્ટો અહીંયા આ સ્થળે રજાઓની મોજ માણી રહ્યા છે. ત્યારે આ બીચ ઉપર શું ખૂટતી કડીઓ છે, હજી આપણે શું સુધારી શકીએ, શું પ્રશાસન સુધારો વધારો કરી શકે,
એ મુદ્દા ઉપર આજે આપણે અહીંયા જે બહાર ગામથી તથા દેશ વિદેશથી જે ટુરિસ્ટો અહીંયા પધાર્યા છે અને રજાઓની મોજ માણે છે એમને મળીશું અને એમના પાસેથી આપણે રાય જાણીશું કે આ બીચ ખાતે હજી પણ આપણે શું શું सुधारो करी सकिए। मेरा नाम प्रकाश शिंदे है, मैं अहमदाबाद से आ रहा हूँ, मेरे ब्रदर हैं, मैं इंजीनियर हूँ। नहीं, बीच तो बहुत बढ़िया है, इसको डेवलपमेंट की जरूरत लायक है गोवा, इसको हम कर सकते हैं क्योंकि यहाँ सफाई एक तो बिल्कुल मैंने देखा काफ़ी गंदगी है और बैठने उठने की व्यवस्था स्टॉल थोड़े अच्छे से होने चाहिए और बाकी अच्छा है और अच्छा हो जाए तो मैं मानता हूँ लोगों को दीव या बॉम्बे जाने की जरूरत नहीं, गोवा जाने की जरूरत है। ચોઈસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઈસ પર્સ। ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં। ચોઈસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો। તો એકવાર અવશ્ય મુલાકાત લો આપણા પસંદગીના શોરૂમ ચોઈસ પર્સમાં અને મેળવો અદ્યતન વેરાયટીઓનો અઢળક ખજાનો। આપણા ચોઈસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9712331202 9724015110। તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના જુદા જુદા 3 બનાવો નોંધાવા પામ્યા છે। ભુજ તાલુકાના ધાણેટી ગામે જસંગ મમુ કોહલી ઉંમર વર્ષ 27 ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જ્યારે લાખોન નજીક આવેલી બીકેટી કંપનીના પાવર પ્લાન્ટમાં રાજકિશોર યાદવ ઉંમર વર્ષ 23 દાઝી જતા તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા। અન્ય એક કિસ્સામાં ચકાર કોટડા ખાતે પુનીબેન શાંતિભાઈ આઈડી ઉંમર વર્ષ 21 પોતાના ઘેર અકળ કારણોસર ગળે ફાંસો ખાઈને જિંદગીનો અંત આણ્યો હતો। આ ઘટનાથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે। સ્ટોરી બાય કૌશિક છાયા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।